अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। छेल्ला विडियोनी अंदर आपणे सिंगल डायमेंशनल और डबल डायमेंशनल एरे विषे जोई गया अने हवे आपणे 3 डायमेंशनल और 4 डायमेंशनल एरे विषे जोवा मांगीए छे अने एने कदाच आपणे मल्टी डायमेंशनल एरे पण कही सकीए। आ जे 3 डायमेंशनल एरे छे ए शुं छे आपणे समजीए। एना पहेला आपणे जोईए कि आपणे 2 डायमेंशनल एरेनी अंदर आपणे शुं जोई गया। तो जो 2 डायमेंशनल एरेमां जोईए तो आ रीतनुं हतुं कि एक वेरिएबलनो नेम होय अने ए वेरिएबलनी अंदर आपणे पहेલું जे स्क्वेर ब्रेकेट मूकीए ए रो माटे होय अने बीजू जे स्क्वेर ब्रेकेट मूकीए ए कॉलम माटे होय। तो आ रीतना आपणे जोई गेला हता। पण आनी अंदर आपणे एवुं जोयेलुं हतुं के धारो के 3 क्लास माटे आपणे 3 नंबर लईए अने अहींया आपणे 5 छोकराओ माटे 5 नंबर लईए, एटले आपणे एवुं जोई सकीए के 3 धोरणनी अंदर दरेक धोरणनी अंदर 5-5 छोकरा। पण आपणे एवुं कहीए के आवा 2 स्कूल होय के 5 स्कूल होय, धारो के आपणे एवुं कहीए के 2 स्कूल्स छे, ए दरेक स्कूलनी अंदर ना आपणे धोरण 10, 11, 12 ना विद्यार्थीनो माहिती आपणे लेवानी छे अने एनी अंदर आपणे दरेक जे क्लास छे ए पाछा 5-5 स्टुडंटने ले छे। एटले के आपणी पासे 2 स्कूल छे, दरेक स्कूलनी अंदर 10, 11 અને 12 ધોરણ છે અને દરેક ધોરણની અંદર 5 વિદ્યાર્થી છે અને આ દરેક વિદ્યાર્થીની એજ આપણે સંગ્રહ કરવી છે। તો પછી આપણે જેમ આપણે જોઈ ગયા કે જો સિંગલ ડાયમેન્શનલમાંથી 2 ડાયમેન્શનલ આપણે કરવું હોય તો આપણે એક સ્ક્વેર બ્રેકેટ આપણે વધારી દીધેલું હતું। તો આપણે એવું વિચારી શકીએ કે આપણે હજુ એક સ્ક્વેર બ્રેકેટ વધારી દઈએ, પણ આપણે યાદ રાખવાનું છે કે એક સ્ક્વેર બ્રેકેટ આપણે અહીંયા નથી વધારવાનું, પણ જેમ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા પ્રમાણે કે વેરિયેબલ અને જે પહેલું સ્ક્વેર બ્રેકેટ છે એની વચ્ચે આપણે સ્ક્વેર બ્રેકેટ ઉમેરવાનું છે। એટલે આ રો અને કોલમ આમ ખસી જશે અને અહીંયા આવી જશે ટેબલ, એટલે કે પહેલું જે સ્ક્વેર બ્રેકેટ છે એ ટેબલનું થઈ જશે, પછી બીજું જે સ્ક્વેર બ્રેકેટ છે એ રો માટે થઈ જશે અને ત્રીજું જે સ્ક્વેર બ્રેકેટ છે એ કોલમ માટે થઈ જશે। એટલે અહીંયા આપણે લખીશું 2 સ્કૂલ, દરેક સ્કૂલની અંદર 3-3 ક્લાસીસ અને દરેક ક્લાસની અંદર 5-5 વિદ્યાર્થી, એવી રીતે લખીએ એટલે આપણે આ રીતે લખી શકીએ કે ઇન્ટીજર એજ એટલે દરેક વિદ્યાર્થીની આપણે એજ લેવી છે અને એની અંદર અહીંયા 2 સ્કૂલ, દરેક સ્કૂલની અંદર 3-3 ક્લાસીસ અને દરેક ક્લાસીસની અંદર 5-5 વિદ્યાર્થી। તો આ રીતનું આપણે બનાવી શકીએ। આને આપણે કહીએ છીએ 3 ડાયમેન્શનલ એરે। હવે જે 3 ડાયમેન્શનલ એરે છે એની અંદર આપણે જોઈએ તો આ રીતના આપણે ડિક્લેરેશન થયેલું જોવા મળે છે કે જો આપણે પેપર પર બનાવવું હોય તો આપણે આ રીતના ટેબલ બનાવી શકીએ। અહીંયા આપણે જોયું હતું કે ટેબલ 2 ટેબલ આપણી પાસે છે, તો ટેબલ 0 અને ટેબલ 1 એવું થઈ શકે। ટેબલ 0 છે એ પહેલી સ્કૂલ માટે અને ટેબલ 1 છે એ બીજી સ્કૂલ માટે, અને એ જ રીતે એની અંદર આપણે આ જે રો 0, 1 અને 2 છે એ આપણે એવી રીતે જોઈ શકીએ જેમ આપણે અગાઉ 2 ડાયમેન્શનલમાં જોઈ ગયા પ્રમાણે કે આ ધોરણ 10 માટેની, આ ધોરણ 11 માટેની અને આ ધોરણ 12 માટેની આપણે ગણી શકીએ। અને એની અંદર આ પહેલો વિદ્યાર્થી, આ બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ચોથો અને 5મો વિદ્યાર્થી, અને એ જ રીતે અહીંયા બીજી સ્કૂલની અંદર પણ આપણે ધોરણ 10, 11, 12 અને દરેકના વિદ્યાર્થી આપણે ગણી શકીએ। એટલે ધારો કે મારે પહેલી સ્કૂલના 10મા ધોરણના પહેલા વિદ્યાર્થીની એજ જોઈતી હોય તો મારે કહેવાનું થશે કે ટેબલ 0, જે રો છે એ પણ 0 અને કોલમ 0, જો એ કરીએ તો આ ઉંમર મને 12 આપવામાં આવશે। અને એ જ રીતે હું એમ કહું કે ટેબલ 0 પણ રો 1, એટલે કે આપણે એવું સમજી શકીએ કે ધારો કે ધોરણ 11માની અને એની અંદર પણ પહેલા વિદ્યાર્થી, એટલે કે આ એજ આપવામાં આવશે। તો આ રીતે આપણે જે મેટ્રિક્સના ટેબલ બનાવીએ છીએ એ ટેબલને કન્વર્ટ કરવા માટે આપણે આ 3 ડાયમેન્શનલ એરે જે છે એ 3 ડાયમેન્શનલનો ઉપયોગ આપણે કરી શકીએ। તો આ 3 ડાયમેન્શનલ છે કે જેની અંદર આપણે ટેબલ, રો અને કોલમ એવું આપણે ગણીએ છીએ। હવે એનાથી આપણે આગળ જઈએ તો આપણે જોઈએ કે 4 ડાયમેન્શનલ એરે વિશે જોઈએ। 4 ડાયમેન્શનલ એરેની અંદર આપણે શું જોઈશું તો જેમ આપણે 3 ડાયમેન્શનલની અંદર આ જોઈ ગયા વેરિયેબલ છે, ત્યાર પછી ટેબલ છે, રો છે અને કોલમ છે। તો હવે ટેબલ, રો અને કોલમ 3 હોય તો એની અંદર આપણે એવું જોઈ ગયેલા હતા કે આ ધારો કે સ્કૂલ્સ છે, એટલે કે 2 સ્કૂલ, દરેક સ્કૂલની અંદર 3-3 ધોરણો છે અને દરેક ધોરણની અંદર 5-5 વિદ્યાર્થી છે। પણ હવે જો એવી 4 સિટી હોય કે 2 સિટી હોય કે 3 સિટી હોય તો પછી આપણે કઈ રીતે એ કરી શકીએ? તો દરેક શહેર માટે આપણે આવી રીતે કરી શકીએ કે 2 શહેર છે, એ દરેક શહેરની અંદરની 2 સ્કૂલ આપણે લેવી છે અને દરેક સ્કૂલની અંદરના આપણે ધોરણ 10, 11 અને 12 એટલે 3 ધોરણ લેવા છે અને દરેક ધોરણની અંદર આપણે 5-5 વિદ્યાર્થી લેવા છે।
તો આપણે આ રીતનું જો બનાવવું હોય તો પછી આમાં પણ આપણે યાદ રાખવાનું છે કે આપણે પાછળ એડ નથી કરવાનું, પણ આપણે અહીંયા વચ્ચે એડ કરીશું. એક સ્ક્વેર બ્રેકેટ આપણે એડ કરીશું અને એ જે સ્ક્વેર બ્રેકેટ છે એ શું થઈ જશે તો કે એને આપણે ગ્રુપ તરીકે બોલાવીશું. અહીંયા આપણે ખાલી આ સમજવા માટે આપણે કહીએ છીએ, કારણ કે જેમ મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે કે મેમરીની અંદર તો બધી વસ્તુ સળંગ જ સ્ટોર કરવામાં આવશે, પણ આપણે એને સમજવા માટે આવી રીતે જે લોજિકલ ગ્રુપિંગ છે એ આપણે પાડી શકીએ કે આપણું પહેલું ગ્રુપ બની જાય એટલે 2 સિટી એ ગ્રુપની જગ્યાએ આવી જશે. ત્યાર પછી ટેબલ આપણે કહી શકીએ કે જેની અંદર દરેક સ્કૂલ આવી જશે અને એની અંદર આપણે અહીંયા ધોરણ આવી જશે અને અહીંયા આપણી પાસે જે સ્ટુડન્ટ હશે, નંબર ઓફ સ્ટુડન્ટ એટલે કે 5 હોય કે 50 હોય, ગમે તે આપણે નંબર અહીંયા લખી શકીએ. તો આ રીતનું હોય તો આપણે આ રીતના ડિક્લેર કરીશું કે ઇન્ટીજર એજ એમાં 2 સિટી છે એટલે અહીંયા આપણે 2 નંબર લખીએ, 2 સ્કૂલ છે એટલે અહીંયા આપણે 2 લખીએ અને એમાં 3 ધોરણો એટલે 3 ધોરણ અને દરેક ધોરણની અંદર 5 વિદ્યાર્થી એટલે આપણે આ રીતે ડિક્લેર કરીએ. જો હવે આવું ડિક્લેરેશન આપણી પાસે હોય તો આપણે એની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવું થશે તો આપણે જોઈએ તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આવું થશે કે આપણે પહેલાં ગ્રુપ 0 ગણી શકીએ જે પહેલી સિટી માટે હોય અને ગ્રુપ 1 ગણી શકીએ એ બીજી સિટી માટે હોય. એટલે અહીંયા આપણે એક ગ્રુપ બનાવ્યા કહેવાય અને એ ગ્રુપની અંદર આપણે જોઈશું તો આ રીતના આપણે ટેબલ બનાવી શકીએ કે જેની અંદરનું પહેલું ટેબલ છે એટલે કે 0 ટેબલ એ પહેલી સ્કૂલ માટે હશે, બીજું ટેબલ છે એ સેકન્ડ સ્કૂલ માટે હશે અને એ દરેક ટેબલની અંદર જેમ આપણે અગાઉ જોઈ ગયા 3 ડાયમેન્શનલમાં એ જ રીતે 3 રો હશે અને 5 કોલમ હશે. તો જો વધારે વિદ્યાર્થી હોય તો આપણે અહીંયા 5ને બદલે 50 લઈ શકીએ અને અહીંયા વધારે સ્કૂલ હોય તો એવી રીતે આપણે અહીંયા પણ 0ને બદલે ગમે તેટલી સ્કૂલ લઈ શકીએ અને એવી અહીંયા જો વધારે સ્કૂલ હોય તો પછી આપણે અહીંયા ટેબલ 0 અને ટેબલ 1 જ નહીં પણ આપણે વધારે પણ લઈ શકીએ અને એવી વધારે સિટી હોય તો આપણે વધારે સિટી પણ લઈ શકીએ. તો આ બતાવે છે કે જો 4 ડાયમેન્શનલ એરે હોય તો આપણે આને આ રીતે સમજી શકીએ કે જેની પાછળ જે વેરિયેબલ છે એ વેરિયેબલની પાછળ 4 સ્ક્વેર બ્રેકેટ આવે છે અને 4 સ્ક્વેર બ્રેકેટથી આપણે બધા ગ્રુપિંગને અલગ કરીએ છીએ. જો કે 4 ડાયમેન્શનલ એરે અને 3 ડાયમેન્શનલ એરે બહુ ઓછો વપરાય છે, વધારે આપણે સિંગલ ડાયમેન્શનલ અને ડબલ ડાયમેન્શનલ એરે છે એને જ વાપરીએ છીએ. તો એને વિશે આપણે પ્રોગ્રામથી પણ આપણે એને જોઈશું. આ જે હતી એ મલ્ટી ડાયમેન્શનલ એરેની સમજણ હતી કે મલ્ટી ડાયમેન્શનલ એરે આપણે કઈ રીતે વાપરી શકીએ. હવે પ્રોગ્રામ છે એ જોઈએ. ઇમ્યુલેટેડ C++ ચાલુ કરેલું છે અને એમાં આપણે ફાઇલમાં ઓપન કરીશું અને ઓપનની અંદર આપણે 55 નંબરનો પ્રોગ્રામ છે એ આપણે ઓપન કરવા માંગીએ છીએ. એટલે PNDS 055 નંબરનો આપણે પ્રોગ્રામ ઓપન કરીશું અને એ પ્રોગ્રામ આપણને જોવા મળે છે કે 3 ડાયમેન્શનલ એરે માટેનો છે. તો હવે 3 ડાયમેન્શનલ એરેની અંદર આપણે ડાયરેક્ટ ડિક્લેરેશન નથી જોતા. 3 ડાયમેન્શનલ એરે જો ડિક્લેર કરવો હોય તો આપણે આ રીતે ડિક્લેર કરી શકીએ નંબર અને એમાં 333 હમણાં લીધેલું છે મેં, કારણ કે આમાં આપણે જેમ અગાઉ આપણે જોઈ ગયા કે 2 ડાયમેન્શનલમાં આપણે 5 લીધેલું હતું, પણ જો હું અહીંયા 5 લઈશ તો પછી મને બહુ જ બધી વેલ્યુ એન્ટર કરવાની થશે, કારણ કે આ ગુણ્યાની અંદર આ વેલ્યુ જે છે એ નાખવાની થાય છે. એટલે ધારો કે 3 × 3 × 3 એટલે ટોટલ 27 વેલ્યુ આપણે અહીંયા નાખવાની થશે. તો આપણે આ પ્રોગ્રામ જેમ અગાઉ 2 ડાયમેન્શનલો જોઈ ગયા એ જ પ્રમાણે છે. હવે એની અંદર આપણે જોઈએ તો આપણે આ બધા સાદા વેરિયેબલ લીધા છે, કેમ કારણ કે પહેલું બ્રેકેટ છે એને કંટ્રોલ કરવા માટે એક વેરિયેબલ જોઈશે. એવી રીતે આપણે આ ગણતરી કરવી પડશે કે અહીંયા 1 થી 3 થયા કે નહીં, અહીંયા પણ આપણે ગણતરી કરવી પડે 1 થી 3 થયા કે નહીં, અહીંયા પણ આપણે ગણતરી કરવી પડે 1 થી 3 થયા કે નહીં. આ જે ગણતરી છે એ ગણતરી કરવા માટે આપણે આ A, B અને C 3 વેરિયેબલ લીધા છે અને આપણને ખબર પડે એટલે આપણે અહીંયા N1 નામનો એક વેરિયેબલ લીધો છે કે ટોટલ વેલ્યુ થાય છે કે નહીં એ જોવા માટે. અને એ જ રીતે આપણે અહીંયા નંબરનો એક એરે લીધો છે અને કેરેક્ટરનો એરે પણ આપણે લીધેલો છે. તો હું અહીંયા તમને પહેલાં નંબર અને કેરેક્ટરથી બતાવું છું કે કઈ રીતે આપણે એ કરીએ અને ત્યાર પછી આપણે પાછળથી એક પ્રોગ્રામ એવો પણ જોઈશું કે જેની અંદર આપણે ડાયરેક્ટલી સ્ટ્રિંગ આખી નાખી દઈએ. તો એ પણ આપણે પાછળથી જોઈએ છે, પણ અત્યારે અહીંયા આપણે શું કરેલું છે તો જેમ આપણે જોયું એ પ્રમાણે 2 ડાયમેન્શનલની અંદર કે જો 3 ડાયમેન્શનલ હોય તો પછી આપણે 3 ફોર લૂપ આપણે લેવાની જરૂર પડશે. હવે 3 ફોર લૂપ અહીંયા આપણે લીધેલી છે ને, એકની અંદર બીજી, અને જેની અંદર આપણે જોઈએ તો પહેલી ફોર લૂપ એ માટે છે, આ જે સ્ક્વેર બ્રેકેટ છે એને કંટ્રોલ કરશે, ત્યાર પછી બીજી છે એ આને કંટ્રોલ કરશે અને ત્રીજી છે એ આ ડાયમેન્શન છે એને કંટ્રોલ કરશે. અને એની અંદર આપણે અત્યારે 3 જ લીધેલા છે અને એની અંદર આપણે સ્કેનએફ કરી છે. જેમ આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે કે જ્યારે પણ એરે હોય ત્યારે આપણે ફોર લૂપ આવી જ જાય છે અને એ ફોર લૂપ પણ આપણે જો 3 ડાયમેન્શનલ હોય તો 3 ફોર લૂપ આપણે લેવાની જરૂર પડશે. અને પહેલો સેટ જે ફોર લૂપનો છે એ સ્કેનિંગ માટે લેવાનો થશે અને બીજો જે ફોર લૂપનો સેટ છે એ પ્રિન્ટિંગ માટે થશે. તો અહીંયા આપણે એ કરેલું છે. હવે આને હું રન કરું છું. જો કે આપણે
જેમ જોયું એ પ્રમાણે કે અહીંયા ટોટલ આપણે 27 વેલ્યુ આપવી પડશે. અહીંયા આપણે એક જ વાક્યમાં લખી દીધું ઉપર કે પ્લીઝ એન્ટર 27 વેલ્યુ ફોર નંબર એન્ડ કેરેક્ટર એરે. 1 2 3 4 નંબરથી આપણે બતાવ્યું છે કે કઈ વેલ્યુ આપણે નાખવાની છે. તો આપણે પહેલી વેલ્યુ નાખવાની છે કે જેની અંદર આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે કે ધારો કે આપણે 1A નાખીએ એટલે 1 જઈને નંબરમાં સ્ટોર થઈ જશે અને A જઈને કેરેક્ટરમાં સ્ટોર થઈ જશે. એન્ટર કરું છું. ત્યાર પછી આપણે હવે જો કે 27 વેલ્યુઝ આપણે આપવાની છે. તો હું અહીંયા કોઈ પણ વેલ્યુ ગમે તે વેલ્યુ હું આપીશ. જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે આ વેલ્યુ કઈ છે એના સાથે કોઈ અત્યારે આપણને મતલબ નથી, એટલે આપણે કોઈ પણ વેલ્યુ આપી દઈએ. એ બરોબર સંગ્રહ થાય છે કે નહીં એટલું જ આપણે જોવાનું છે. જો આવી રીતે તમારા વચ્ચે એન્ટર કેવું થઈ જાય તો તમે તરત જ નીચે વેલ્યુ આપી દઈ શકો. જેમ મેં કીધું પ્રમાણે કે આમાં પાછા ઉપર આપણે જઈ શકતા નથી. તો હવે આપણે ટોટલ 27 વેલ્યુ આપવાની છે. એટલે આ 24મી વેલ્યુ આપણી થઈ છે, 25 26 અને છેલ્લી 27મી વેલ્યુ આપણે આપી દઈશું. આ 27 વેલ્યુ આપી દઈશો એટલે આપણને અહીંયા જોવા મળશે કે અહીંયા એ બધી વેલ્યુ સંગ્રહ થઈ ગઈ છે અને એની અંદર શું જોવા મળે છે તો કે નંબરની અંદર 0 0 0 આપણે જોવા મળે છે કે 0 ટેબલ 0 રો અને 0 કોલમ એની અંદર આપણો 5 જે છે એ સંગ્રહ થઈ ગયો છે. તો અત્યારે આપણે એટલું જ જોવા માંગીએ છીએ કે અહીંયા વેલ્યુ બરોબર સંગ્રહ થઈ ગઈ છે કે નહીં. હવે આ જ રીતે રિપ્રેઝેન્ટ કરવું કંઈ જરૂરી નથી, એ આપણે આના પછીના પ્રોગ્રામમાં જોઈએ. પહેલી રોનો ડેટા તો પછી બીજી રોનો ડેટા થયો અને પછી ત્રીજી રોનો ડેટા થાય. તો આ હતું 3 ડાયમેન્શનલ માટેનું. હવે આપણે આ પ્રોગ્રામને બંધ કરી અને હું તમને 4 ડાયમેન્શનલ વિશે બતાવું. તો આપણે 56 નંબરનો પ્રોગ્રામ જોઈએ અને 56 નંબરના પ્રોગ્રામની અંદર 4 ડાયમેન્શનલ એરે છે અને 4 ડાયમેન્શનલ એરેની અંદર આપણે અહીંયા 2 લીધેલા છે. હવે એવું જરૂરી નથી કે આપણે દરેકમાં 2 જ લેવું. અહીંયા જેમ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા પ્રમાણે કે 2 4 6 ગમે તે નંબર અહીંયા આપણે લઈ શકીએ, પણ અત્યારે આપણે 2 એટલા માટે લીધેલા છે કારણ કે આપણે ઓછી વેલ્યુ નાખવી પડે એટલા માટે. તો આપણે આ જો 2 લીધેલી છે તો પણ લગભગ આપણે 16 વેલ્યુ એન્ટર કરવાની થશે. તો પ્રોગ્રામ એના જેવો જ છે, આગળના જેવો, એટલે હું એને સમજાવતો નથી તમને, પણ તમારે એટલું જ જોવાનું છે કે અહીંયા આપણે 4 ફોર લૂપ લેવાની જરૂર પડશે. એટલે ટોટલ 4 ફોર લૂપ આપણે સ્કેનએફ માટે અને 4 ફોર લૂપ આપણે પ્રિન્ટએફ માટે લેવાની જરૂર પડશે. એ આપણે અહીંયાથી હવે હું એને રન કરી દઈશ. રન કરશો તો આપણે ટોટલ 16 વેલ્યુ આપવાની છે એટલે આપણે કોઈ પણ વેલ્યુ ફટાફટ આપી દઉં છું. તો હવે આ છેલ્લી 16 નંબરની વેલ્યુ છે એટલે આપણે 16 નંબરની વેલ્યુ આપી દીધી અને એન્ટર કરીશું તો તમને જોવા મળશે કે બધી વેલ્યુ અહીંયા સ્ટોર થઈ ગયેલી આપણને જોવા મળે છે. અને આ તમે અહીંયા જોશો તો નંબર 0 0 0 જોવા મળે છે, ત્યાર પછી 0 0 0 1 જોવા મળે છે અને ત્યાર પછી 0 0 1 0 જોવા મળે છે. એમ બધી વેલ્યુ આપણને જોવા મળે છે, આપણને અહીંયાથી સમજી શકાય છે. તો આ થયું આપણું 4 ડાયમેન્શનલ એરેનું. પણ હવે એવું જરૂરી નથી કે આપણે 4 ડાયમેન્શનલ એરેની અંદર દર વખતે આપણે આ જ રીતે રિપ્રેઝન્ટેશન કરીએ. તો હું એનું જરાક અલગ રિપ્રેઝન્ટેશન તમને બતાવું એટલા માટે હું આ પ્રોગ્રામને બંધ કરી દઈ અને 57 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરું છું અને 57 નંબરના પ્રોગ્રામની અંદર તમે એનું અલગ રિપ્રેઝન્ટેશન જોઈ શકશો. તો જેમ આપણે પહેલું અહીંયા બદલ્યું છે કે પ્રિન્ટએફની અંદર કે પ્લીઝ એન્ટર 16 વેલ્યુ આપણે ઉપર લઈ લીધું અને અહીંયા આપણે નંબરવાળું કરી દીધું અને એ જ રીતે અહીંયા આપણે ગ્રુપ અને ટેબલથી આપણે બધું રિપ્રેઝન્ટેશન કર્યું છે. તો એને આપણે સમજતા પહેલાં હું એને રન કરી દઉં કે જેથી તમને ખબર પડે કે કઈ રીતનું આપણે એ કરેલું છે. તો આપણે રન કરીશું અને પહેલાં આપણે 16 વેલ્યુ તો આપવી પડશે એટલે આપણે કોઈ પણ વેલ્યુ અહીંયા આપતા જઈએ. અહીંયા આપણે એન્ટ્રી એ પણ થોડીક આપણે વ્યવસ્થિત કરી શકીએ છીએ, 15 અને આપણે 16 વેલ્યુ. તો હવે આ જે 16 વેલ્યુ આપણે એન્ટર કરી એને આપણે અલગ રીતે ફોર્મેટ કરીશું. તો હું અહીંયા એન્ટર આપીશ એવું તમને જોવા મળશે કે આ રીતે આપણે ફોર્મેટ કરીને પ્રિન્ટ કર્યું કે જેની અંદર આપણે ઉપર લખ્યું કે ગ્રુપ 1. પહેલું ગ્રુપની આપણે આ બધી માહિતી જોઈ રહ્યા છે અને એ ગ્રુપની અંદર ટેબલ 1 છે, રો પણ 1 છે અને એની અંદર નંબર અને CHનો ડેટા આપણે આ રીતે પ્રિન્ટ કર્યો કે અહીંયા નંબર 1 2 3 4 આપણને કંઈ બતાવશે અને CH પણ આપણને બધા આ રીતે બતાવશે. એવી રીતે રો 2નો ડેટા અહીંયા બતાવે છે, ત્યાર પછી ટેબલ 2નો ડેટા બતાવે છે, એમાં રો 1 અને રો 2. અહીંયા આપણે ગ્રુપ 1 લખ્યું છે એને બદલે સિટી ધારો કે વડોદરા ત્યાં લખી શકીએ કે જે સિટી હોય એ સિટીનું નામ લખી શકીએ. ત્યાર પછી ટેબલ 1 જ્યાં લખ્યું છે ત્યાં તમે એવું પણ લખી શકો કે જે સ્કૂલનું નામ હોય તે. ત્યાર પછી એ જે સ્કૂલ હોય એની અંદર રો આપણે 1 લખ્યું છે ત્યાં આપણે સ્ટાન્ડર્ડનું નામ લખી શકીએ, સ્ટાન્ડર્ડ 10 કે સ્ટાન્ડર્ડ 11 કે કોઈ પણ જે આપણે સ્ટાન્ડર્ડ હોય તે. અને ત્યાર પછી એની નીચે નંબર છે કે નેમ છે એ બધો ડેટા આપણે લખી શકીએ. તો આવી રીતે ફોર્મેટ કરીને પણ આપણે પ્રિન્ટ કરી શકીએ. હવે આ એક ગ્રુપનો થયો એટલે કે આપણે એવું સમજીએ કે એક સિટીનો ડેટા થયો અને આ બીજા શહેરનો ડેટા થયો
કહેવાય છે। અહીંયા તમે જોશો તો ઉપર આપણે બદલાઈ ગયેલું જોવા મળે છે, ગ્રુપ 2 થઈ ગયેલું જોવા મળે છે। ત્યાર પછી આપણે આ બધો ડેટા પ્રિન્ટ કરેલો છે। તો આ રીતના પણ આપણે ડેટાને પ્રિન્ટ કરી શકીએ છીએ અને આપણે એન્ટર આપીશું એટલે પાછા પ્રોગ્રામની અંદર આવી જઈશું। તો હવે આ કરવા માટે આપણે શું કરેલું છે, તો હવે તમે પ્રોગ્રામ તમારી રીતે પોતાની રીતે પણ તમે ચેક કરી શકો। આ બધા પ્રોગ્રામ મેં સાથે આપેલા છે, તો એમાં તમે જઈને પોતે ચેક કરી શકો। જો હું તમને સમજાવું તો આપણે અહીંયા શું કરેલું હતું, તો કે પહેલાં બધી ફોર લૂપ આપણે એક સાથે મૂકી દીધેલી હતી, પણ ધારો કે પહેલી ફોર લૂપ ચાલુ થાય ત્યારે આપણે ક્લિયર સ્ક્રીન કરી દઈએ છીએ અને અહીંયા આપણે લખીએ છીએ ગ્રુપ કરીને, અને જે ગ્રુપનો નંબર આવતો હોય તે નંબર આપણે લખીએ છીએ %d થી। પણ હવે અહીંયા જેમ આપણે ચર્ચા કરી ગયેલા હતા એ પ્રમાણે કે જે એરેઝ છે એ ઓલવેઝ 0 થી શરૂ થાય છે। એટલે જો ધારો કે એવું લખ્યું હોય કે એરે એજ 5, તો જો 5 લખ્યું હોય તો એ 0 થી લઈને 4 સુધી ચાલે છે, એ આપણે જોયેલું હતું અને એટલા માટે અહીંયા 0 થી શરૂઆત થાય છે। પણ જો આપણે અહીંયા 0 પ્રિન્ટ કરીશું તો એ સારું નહીં દેખાય કે ગ્રુપ 0, અને એટલા માટે આપણે અહીંયા શું પ્રિન્ટ કરવું છે, તો કે ગ્રુપ 1 પ્રિન્ટ કરવું છે। એટલે આપણે અહીંયા શું કરવાનું થશે, તો કે અહીંયા આપણે લખ્યું છે A+1। હવે આપણે યાદ રાખવાનું છે કે A+1 લખવાનું છે, A++ આપણે નથી લખી શકતા। એટલા માટે A++ નથી લખી શકતા કારણ કે આપણે એ વેલ્યુ વધારીને ત્યાં સંગ્રહ નથી કરવાની, અને સંગ્રહ નથી કરવાની એટલે આપણે ખાલી અહીંયા એટલું જ જોઈએ છે કે જે વેલ્યુ હોય, એટલે ધારો કે અત્યારે 0 વેલ્યુ છે તો અમે 1+ કરીને 1 નંબર અહીંયા પ્રિન્ટ કરવામાં આવે। બીજી વાર આવે ત્યારે 1 વેલ્યુ હોય તો અહીંયા 1+ કરીને 2 પ્રિન્ટ કરવામાં આવે। એ જ રીતે આપણે બીજી ફોર લૂપ ત્યાર પછી રન કરી, એની અંદર આપણે લખ્યું કે ટેબલ 0 કે 1, હવે આમાં પણ 0 કે નથી લખવું, આપણે 1 થી શરૂ કરવું છે એટલે આપણે b ને +1 કરેલું છે। ત્યાર પછી આપણે બીજી ફોર લૂપની અંદર આપણે રો નંબર લીધો। ધારો કે પહેલી વખત આવે ત્યારે આ ટેબલની બાજુમાં જ મારે રોને પ્રિન્ટ કરવી છે, અને એટલા માટે અહીંયા આપણે /n નથી લખ્યું, એ તમે જોઈ શકો છો, એટલે આ રો અહીંયા પ્રિન્ટ થશે। અને એ જ રીતે અહીંયા આપણે આ નંબરને એને થોડુંક આમ અંદરથી પ્રિન્ટ કરું, તમે જો આઉટપુટ જોશો તો તમને જોવા મળશે કે ટેબલની નીચે અહીંયા એકદમ ટેબલની નીચે નંબરને CH નથી લખેલું, પણ થોડુંક આમ અંદરથી લખેલું છે, અને એ થોડુંક અંદરથી કરવા માટે આપણે અહીંયા શું કરેલું છે, તો કે અહીંયા આપણે 2 સ્પેસ આપી દીધેલી છે, અને ત્યાર પછી આપણે નંબર લખ્યું છે /t કરી અને CH લખ્યું છે, અને એ જ રીતે અહીંયા %d ની સાથે પણ આપણે 2 સ્પેસ આપેલી છે। ત્યાર પછી આ એક આખો ડેટા પતી જાય, એટલે એક ટેબલનો ડેટા પતી જાય પછી આપણે શું કર્યું છે, તો કે એક લાઇન પ્રિન્ટ કરવા માટે આવી રીતે ડાયરેક્ટલી લાઇન પ્રિન્ટ કરી દીધી છે। તો તમને અહીંયા જોવા મળશે કે અહીંયા આ લાઇન પ્રિન્ટ થતી તમને જોવા મળે છે। તો આ રીતના આપણે ડેટાને અલગ અલગ રીતે ફોર્મેટ કરી શકીએ અને એને અલગ અલગ રીતે આપણે પ્રિન્ટિંગ કરી શકીએ છીએ। તો આશા છે કે તમને આ ખ્યાલ આવી ગયો હશે। હવે તમે પોતે પણ આ જે બધા પ્રોગ્રામ છે એ તમને આપવામાં આવેલા છે, તો એને ઓપન કરીને તમે પહેલાં બરોબર સમજો કે એ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે। ત્યાર પછી એને તમારી નોટમાં લખી લો, અને ત્યાર પછી એ નોટમાંથી જોઈને તમે પાછા ટાઈપ કરો, અને ટાઈપ કરીને તમે પોતે પ્રેક્ટિસ કરવાની कोशिश करो तो તમને આ ટાઈપિંગની અને આ જે બધી બાબતો છે ફોર લૂપ કઈ રીતે વાપરવી એ બધાની તમને બરોબર સમજ પડશે। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।